આટકોટની 7 વર્ષની નિર્ભયાના આરોપીને 43મા દિવસે ફાંસીની સજા. રાજકોટ જિલ્લાના આટકોટ નજીકના કાનપર ગામની સીમમાં 4 ડિસેમ્બર 2025ના દિલ્હીના નિર્ભયા કાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી હતી. ખેત મજૂરની વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈને 3 સંતાનના પિતા રેમસિંગ ડુંડવાએ પીખી નાખી હતી. એટલું જ નહીં, દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં સળીઓ નાખીને તેને લોહી લુહાણ કરી દીધી હતી. બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે 8 ડિસેમ્બરે આરોપીને ઝડપીને 11 દિવસ સજમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. 12 જાન્યુઆરી એટલે કે 35મા દિવસમાં કોર્ટે ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરાવ્યો હતો. જે બાદ રાજકોટની સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપીને આરોપીને દોષિત ઠેરાવ્યો હતો. જે બાદ રાજકોટની સ્પેશિયલ કોર્ટે 15 જાન્યુઆરીએ સજાનું એલાન કરાવ્યું હતું. પરંતુ 17 જાન્યુઆરીએ તારીખ પડી હતી. આજે આરોપી રેમસિંગ તેરસિંગ ડુંડવા સામેનો આખરી ચુકાદો સ્પેશિયલ કોર્ટ જજ VA રાણા સાહેબ દ્વારા આપવામાં આવ્યો છે. આરોપીને ઘટનાના 34મા દિવસે જ फांसी सजा संभळावामां आवी छे. रिपोर्टर करसन बामटा, जसदण। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।